મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે જોયું કે પિંડતારક તીર્થમાં પાંડવોએ પિતૃ તર્પણ કર્યું અને દુર્વાસા ઋષિના શ્રાપની ગાથા શું હતી. જેણે વિડીયો ન જોયો હોય તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પણ આજની કથા આનાથી પણ વધુ રહસ્યમય છે. આજનો આ વિડીયો પિંડતારક તીર્થના એ પવિત્ર ઇતિહાસ પર છે જ્યાં પુષ્ટિ માર્ગના સ્થાપક શ્રીમદ મહાપ્રભુ વલ્લભાચાર્યજી ઋષિ દુર્વાસાના આશ્રમે પધાર્યા હતા. અહીં તેમણે શ્રીમદ ભાગવત કથા કરવાનું નક્કી કર્યું અને વટવૃક્ષની નીચે કથા પ્રારંભ કરી. કથા દરમિયાન મહાપ્રભુજીનું ધ્યાન એક એવા બ્રાહ્મણ પર ગયું જેનું તેજ અલૌકિક હતું. મહાપ્રભુજી સમજી ગયા કે આ કોઈ સામાન્ય માનવી નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તે બ્રાહ્મણે પોતાનું અસલ રૂપ, સમસ્ત તીર્થોના અધિપતિ તીર્થરાજ નું દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું. આવા જ અદ્ભુત રહસ્યો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.